હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં? બધાને જય દ્વારકાધીશ, જય મા પીઠળ. તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હાલો, અમે જો કાયરવ ને દેવાંશી ને આરાધ્યા ને હેચકા ઉપર બેઠા છીએ અને વાગ્યા છે બપોરના 3 વાગે વ્લોગ ચાલુ કર્યો છે. તો હાલો, વિડીયોમાં બન્યા રહેજો અને જે ચેનલમાં નવા હોય એ વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઈબર કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. જો અમારે એને ઉકેડો ભરવા માટે લોડર આવી ગયું છે. જો એક ટ્રેક્ટર આય લોડર, એક ટ્રેક્ટર આય જો આ ભાઈ ને બતાવ્યું ઉપર બા ના બધા રમે છે. આ કે લોડર આવી ગયું છે. જો લોડર ટ્રેક્ટર ભરવાનું ચાલુ કરી દીધું છે. 4-5 ટ્રેક્ટર ભરી નાખ્યા. અને જો આને કાયરો ભાઈ જો સામે ભાઈ એક ટ્રેક્ટર લગાડેલું, મેં મોટા ભાઈએ એની બધે ટ્રેક્ટર લગાડેલું. અને જો આ બાજુ ચાલુ કરી દીધું છે ખાતર ભરવાનું. આપણો ઉકેડો ભરાય છે, લોડર આવી ગયા છે, ખાતર ભરાય છે. એન હા જો આ લોડર બીજા ટ્રેક્ટર હમું કરાય તો અહીંયા આ બધે અહીંયા કરીને નાખી દીધો છે. આ જો મસાલો ભાઈ ખાય છે અને લોડર ભરેલું છે. જો લોડર આવે જો અમારા ભાઈની બધા ઊભા છે અને કાયરો જોવે છે લોડર ભરાયેલું. શું થાયરું છે જો લે આમ ભરેલું લોડર અહીં ઠલવેરું. આ ભાઈની ઠલવેરા આમ જો આ બાજુ લોડર અહીંથી ભરેલું. આ ટ્રેક્ટર છે 3-4 ટ્રેક્ટર અને અહીં ભરેલું ટોલા. ના ટ્રેક્ટર ભરેલું. આ ટ્રેક્ટરમાં ડ્રાઈવર બેઠા છે. એક કાંઈ ભરેલું, એક આ લોડર ભરેલું કેળું ખાતરનું. અને અહીંયા બધા ઊભા છે, ભાઈની બધા કે ઊભા છે અને લોડર ભરે છે. ભરવાનું ચાલુ કર્યું છે. હવે તો થોડોક જ ઉકેડો રહ્યો ખાલી થોડોક 10 થી 15 ટોલા થશે. આપણે 10-15 ટોલા જેટલું હતું ખાતર, ઘણું નહીં. જેટલું આ વરહાડાના ભાગનું જ હતું એટલું થયું. ઉનાળાનું વરહાડો શિયાળા ભાગનું 1 વર્ષનું ખાતર 1 વર્ષે ભરી નાખે. જો આ લોડરના ટ્રેક્ટરના અહીંયા બધા જો છોકરાઓ બાજુમાં રમે, બધા છોકરાઓ ભાઈની જાય રહે અને આ કાંઈ ટોળું ભરે. જો ભાઈ એને ડીઝલ નાખેલા ભાઈ, ડીઝલ નાખેલા જો ડીઝલ નાખેલા લોડર હવે આવેલું ભરાઈ ગયું, બધું ખાતર ભરાઈ ગયું. હવે સેલે ઉપાય ને ડીઝલ નાખેલા છે. ડીઝલ અહીંયા જો લોડર અહીંયા રાખી દીધું છે ને આ બતાય ચા પાણી પી લીધા છે. બસ આપણો ઉકેડો ભરાઈ ગયો. હવે ટ્રેક્ટર બધા અહીંયા રાખી દીધા છે. આ ડ્રાઈવર અહીંયા ઊભા છે, પોપટબા એમ ને આ પોપટબા છે. અને જો આ રીતે ડીઝલ નાખવાનું હોય ટ્રેક્ટરની અંદર. નાથુભાઈ આમ ડીઝલ નાખે એના ઉપર કરવાની. જો કાયરો દડો લઈને આવે છે દેવનસિંહ બે અને એને જોજો આમ નાખ જોજો નાખે હવે દડો. જોજો કાયરો રમ એ થોડી ગાડી કિલ્લા ઉપર કાબર છે ને હવે એકદમ વિયાવાની તૈયારીમાં હે. અને કાબરના હે ને 2 આંચળ ખરાબ થઈ ગયા આ વખતે. હવે 2 આંચળ વધા છે, 2 આંચળ ખરાબ થઈ જાય. અને જો
આ કને કાયરો ભાતે ગુલ્ફી ખાય છે, અરવિંદ ભણો હેચકા ખાય છે, દેવનસિંહ ને અંજી બે રમેહરા. અને જો કાબર ને હે ને હવે 11મી વેતર વિયાવાની છે એટલે કાબર આપણી હવે બહુ મોટી થઈ ગઈ, થાકી ગઈ છે હવે, એટલે હવે હે ને એની સેવા કરવાની છે આપણે. 11મું વેતર વિયાશે આ રહી અને એની ઉંમર થઈ છે 16 વર્ષની ઉપરની થઈ ગઈ કાબર. અને હા હવે 11મી ફેર વિયાશે આપણા ઘરે. કાબરે બહુ ને બહુ મસ્ત મજાનું અમને હે ને દૂધ ને બહુ ખૂબ જ આલ્યું છે, એટલે હવે આપણે કાબરની સેવા કરવાની છે. એને એના કાકા તરફથી મુંબઈથી એને એરોપ્લેન ગિફ્ટમાં આવ્યું છે. અમે પહેલી વખત હવે ખેતરમાં લઈને આવ્યા છીએ અને એને ઉડાડવાનો ટ્રાય કરીએ કેવી રીતે ઉડે છે ને કેવું થાય છે શું કરે છે. અને કાંઈ એની ગાડી લઈને પણ ભેગું આવી ગયું હોય તો હું ને દેવનસિંહે અને અરવિંદ ભણો શૂટ કરેલું તો ઉડાડીને ટ્રાય કરું કેવું વિમાન ઉડી ગયું એ હે ને એક વખત ટ્રાય કરેલું એને જોજો અરવિંદ ભણો ટ્રાય કરે. હા આટલું વિમાન ક્રેશ થઈ ગયું, અંજી તોડી લેવા. જો હવે આ બધા ને ઉડાડો, હવે મસ્ત ઉડે હરું વિમાન. હવે આગળથી ચેન્જ થાય, જો પાછું આવે વિમાન ઉડીને. હવે એ કાયરો લઈ લીધું વિમાન. હવે કાયરા ઉડાડ, એક વખત કાયરા ઉડાડતો, કાયરા ઉડાડે છે જો. નાખો અંજી બાજુ નાખો. હા આપણે અરવિંદ ભણાને લેવા મૂકવાનો છે, ચેલેન્જિંગ વિડીયો આપીને એને 100 રૂપિયા ગિફ્ટ આપવાની છે. જો ધાબા ઉપર વિમાન જતું રહ્યું, ધાબા ઉપરથી વિમાન સીડી હે નહીં, વગર સીડીએ ચડવાનું છે. અને સીડી વગર જો અરવિંદ ભણો વિમાન લઈ આવે તો એને 100 રૂપિયા ગિફ્ટ આપવાની છે. તો અરવિંદ ભણો છે ને આ ચેલેન્જને સ્વીકારે છે અને જાય છે ઉપર. જો અહીંયા સીડી નહીં, અહીંયા દાંતા છે, દાંતાથી ચડવાનું છે અને વિમાન નેચે ઉતારવાનું છે. તો અરવિંદ ભણો 100 રૂપિયાનું ચેલેન્જ કરે છે અને જાય. જા તું ઉપર જા. જો અરવિંદ ભણવાથી જાય છે લેવા વિમાન. હા તમે બસ તારો વારો ચડવાનો, કાયદો કે મારે ચડવું છે. જો અરવિંદ ભણો છે ને ધાબા ઉપર વગર સીડીએ ચડે છે અને આ ચડવાનું તો ઈઝી છે, પણ આ તો આપણે હે ને હોય ને 100 રૂપિયાનું ચેલેન્જ આપ્યું છે કે ચડી લાવી બતાવે કે નહીં. જો એ અરવિંદ ભણો હે ને ચડી ગયો એ કાંઈ તો વિમાન એ આવી ગયું વિમાન. જો કાયરવી લઈ લીધું એ. અને આપણે અરવિંદ ભણાને ઓની નોટ હવે આપવાની એ, કેમ કે આપણે ચેલેન્જિંગ વિડીયો અરવિંદ ભણાને ચેલેન્જ આપ્યું હતું કે ઉપરથી એને વિમાન લાવી આપવાનું. તો અરવિંદ ભણે એને ચેલેન્જિંગ વિડીયો જીતી જાય હોય તો આપણે એને 100ની નોટ આપી અને ચેલેન્જ વિડીયો પૂરો કરીએ આપણો. તો જો અરવિંદ ભણો વિમાન લઈ આવ્યો હોય અને હવે આપણે એને 100ની નોટ દેવાની, 100ની નોટ દેવા. જો આ કારો બાજુ ઊભો રહી નક દેખાશે નહીં. જો આ 100ની નોટ દઈને મેં ચેલેન્જ વિડીયોનો છે ને પૂરો કર્યો, અરવિંદને ચેલેન્જ પૂરો કરી દીધો. લઈને આવી ગયા. જો હવારમાં ખાતર ભરું ને પછી એમને ખાતરમાં જે ખાતર ફોરવાનું હોય ને એ મશીન લઈને આવેલું. એના મશીને ખાતર ફોરવાનું. જો હવે આપણું ખાતર ફોરવા આવ્યા છે ભાઈ. જે ખાતર છે ને એને ફોરવાનું છે. જો આપણું છે ને આવું છે ને નજીક જવાય નહીં, કારણ કે ધૂળ ઉડાડે બહુ. મારા પગમથી કાંકર ઉડી ઉડીને કાંકરીઓ આવે છે, નજીક જવાય.
જોઈએ અમારા પાડોશીના ઘરે ને પાડોશીના ઘરે બહુ થોડું ઉડીને જાય તો સામેથી એમ કહેતા કે આ બંધ કરી દો અમારા ઘર ભરાઈ જાય છે જો આજે મેં કીધું તમે મને અમને હાલો દોસ્તો તો જો આપણે ખાતરનું કામ હવે છે ને આ બાજુ બધે ફેદાઈ ગયું છે આ બાજુ આ બધું ફેદાઈ ગયું અને હવે છે ને ખાલી આ જે રચકાનો પ્લોટ હતો ને એમાં બાકી રહ્યું છે અને આપણે એક સબસ્ક્રાઈબરનો ફોન આવ્યો છે કે અમે આવી રહ્યા તમારા ઘરે તો આપણા ઘરે એક સબસ્ક્રાઈબર મળવા આવેલા તો હાલો આપણે એક સબસ્ક્રાઈબર આપણને મળવા આવેલા પહેલી જ વાર આપણા ઘરે કોઈ સબસ્ક્રાઈબર આવેલા તો ચલો આપણે આગળ વિડીયોમાં જોઈ લે થોડું ઉડાડે હરું આ તો બહુ જ એકદમ રજી ઉડાડે હરું અને એક સબસ્ક્રાઈબરનો ફોન આવી ગયો કે અમે તમારા ઘરે આ સબસ્ક્રાઈબર પહેલી જ વખત આપણા ઘરે આપણને મળવા આવ્યા છે બાઇક લઈ બે જાવ ખાટલે ભાઈ તમારે જો આ બાઇક લઈને આવેલા છે ભાઈ આપણે દેવાનું હે કોઈ ગ્રાહક હોય તો કહી દેજો એમ આને વેચવાનું એમ જો આપણે આ બાઇક વેચવાનું છે હું આ ભાઈનો છે ને નંબર ડિસ્પ્લે ઉપર આપી દઈશ તો તમારે જે કોઈને લેવું હોય ને એ કોન્ટ્રાક્ટ કરી લેજો આ બધું તમને ચારે બાજુથી બતાવી દઉં એ આરવી મોડલ છે બાઇકનું અને આ બધા અહીંયા બેઠા જો આરવી આ ભાઈને બેસવા દે ના કંઈક ખુરચી લેતો આય એના સબસ્ક્રાઈબર છે આપણા પહેલી વખત મળવા આવ્યા આપણા ઘરે સબસ્ક્રાઈબર પહેલી વખત જ જે બાઇક લઈને આ સબસ્ક્રાઈબર આપણે મળવા આવે ને આજે મારા ભાઈ છે ને એક આંટો લે બાઇકનું એક ચલાવીને આંટો લેજો સબસ્ક્રાઈબર આવ્યા છે હાવ એકદમ હાંજ ના ટાણે હાવ મોડા હા જો હા બધા સબસ્ક્રાઈબર ને અહીંયા બધા બેઠા છે અને આ ભાઈ આપણે આંટો લેતા હતા જો ભાઈએ આંટો લીધો આપણી તો કેપેસિટી નહીં એટલે આપણે તો લગતા જવાય એમ હે નહીં કેમ કે આપણને તો નોર્મલ જે નાનું બાઇક છે ને એ માંડ શીખ્યા હવે ભાઈ અરવિંદ પાણીને જો પાણીને પણ આજે બાઇકની ન્યૂ બાઇકની છે ને મોજ કરાવી દઈએ જો અમારે અરવિંદ ભાણે છે ને બાઇકમાં બેસી અને ઓટો મારે છે આપણા વાહનની અંદર જ આંટો લેવડાવે છે જો હા અમારે ભાઈ છે ને જો અરવિંદ પાણીને પણ ઓટો મરાઈ દીધો હવે જાય રહ્યા સબસ્ક્રાઈબર વારું કરવા નહીં રોકાતા ચા પાણી પી લીધા અને હવે જાય છે બાય બાય જો જાય છે સબસ્ક્રાઈબર મારા બાપને